હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. ગુડ મોર્નિંગ. તો આજે હું જઈ રહી છું સારંગપુર. તો ચલો તમને બતાવું કે સારંગપુરના દર્શન મારા કેવા થાય છે, તમને બી દર્શન કરાવું ને આજનો દિવસ કેવો જાય છે. ચાલો. તો સારંગપુરના આજના દર્શન બહુ જ સરસ રીતે થઈ ગયા છે. હું અત્યારે સાંજના 6:30 થઈ ગયા છે. હું આવી ગઈ છું ઘરે અને બહુ જ મસ્ત રીતે દર્શન થયા, બહુ સરસ રીતે. અને તમને લોકોને બી દર્શન કરાવ્યા છે. તમારા બી આઈ હોપ દર્શન થઈ ગયા હશે મસ્ત. અને હા, અંદર અલાઉડ છે ફોન મંદિરની અંદર. તમે વિડીયો ફોટોઝ લઈ શકો છો અને દર્શન બી બહુ જ સરસ રીતે થાય છે. થોડું ક્રાઉડ હોય છે પણ મસ્ત રીતે થાય છે. અને 12:30 મંદિર બંધ થઈ જાય છે સારંગપુરનું. પછી કેટલા વાગે ઓપન થાય છે સાંજે, આઈ ડોન્ટ નો કેટલા વાગે ઓપન થાય છે મને ખ્યાલ નથી. બાકી 12:30 સુધી મંદિર બંધ થઈ જાય છે. તો એ પહેલાં તમે 12:30 પહેલાં તમે દર્શન કરી શકો છો. અને બહુ જ વધારે ક્રાઉડ હોય તો એ લોકો ટાઈમિંગ વધારી નાખે છે. તો બસ, તો મસ્ત દર્શન થઈ ગયા છે. પછી દર્શન કરીને એના પછી અમે, તમે જોયું કે મેં કંઠીને લીધી છે. આ કંઠી છે હનુમાન દાદાની, જે મેં પહેરી પણ લીધી છે, એ લીધી છે. પછી બસ, તો હવે આવી ગઈ છું ઘરે અને દીદી બનાવી રહ્યા છે જમવાનું. તો ચલો મળીએ પછી.
હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજે બીજો દિવસ થઈ ગયો છે અને કાલે જમીને પછી અમે લોકો રેસ્ટ કરી તો બહુ બધી વાતો કરી, મૂવીઝ જોઈ અને એના પછી કંઈ શૂટ કર્યું જ નથી. તો ત્યાં સવાર પડી ગઈ છે અને સવારના 11 વાગી ગયા છે. બસ અમે બેઠા છીએ શાંતિથી. તો હવે જોઈએ શું કરીએ છીએ. હું ઊભી છું બહાર વિન્ડો પાસે. તો ચલો હવે આગળ શું કરશું બતાવીએ તમને. સો ગાઈસ, હું અત્યારે જમી રહી છું દાલ ચાવલ ને ગાંઠિયા. તો જમીને પછી મળીએ. હેલો ગાઈસ, તો જમીને પછી હું સૂઈ ગઈ હતી થોડી વાર માટે. તમને બધાને ખબર છે શું મને બહુ જ ગમે છે. હા, તો અત્યારે સાંજના 6 વાગી ગયા છે. તો બીજો તડકો કેવો છે, સામે જ આવે છે. બસ તો હવે બેઠા છીએ, દીદી બહાર છે અને કંઈ નહીં, બસ તો મળીએ થોડી વાર રહી. તમે કહેતા હશો એવું બોલવું તો તમે આવી જ કેમ, એમ જ હાય હેલો કરવા. ગાઈસ, તો હું અત્યારે બનાવી રહી છું રીલ. તો ચલો મળું તમને રેડી થઈને. અને મારી જે રીલ છે એ તમને જોવા મળશે મારા ઇન્સ્ટાગ્રામ આઈડી પર, જે યશવી પટેલ ઓફિશિયલ કરીને છે. તો જે ફોલો ના કરતા હોય જલ્દીથી જઈને ફોલો કરી દો અને કમેન્ટ્સ બી કરજો. તો મળું હવે રેડી થઈને. ગાઈસ, તો મેં તમને કીધું હતું કે હું બતાડીશ તમને, પણ એકચ્યુઅલી શું થયું ખબર છે, મેં શૂટ રેડી થઈ અને સીધું રીલ શૂટ કરવા માંડી ગઈ અને વ્લોગ શૂટ કરવા તો ભૂલી જ ગઈ. લો કાંઈ નહીં, રીલ તો બનાવી છે 5-6, નહીં 5-6 તો નથી, 4-5 છે. તો કેવી બની છે આઈ ડોન્ટ નો. મેં બનાવી છે, જો સારી મને સારી લાગશે જે એ હું પોસ્ટ કરીશ. ત્યાં જઈને તમે જોઈ લેજો મારો લુક. બાકી અહીંયા તો હું બતાવવાનું રહી જ ગયું છે. કાંઈ નહીં, તો બસ હવે બેઠા છીએ અને શાંતિ છે. વાળ બાંધી લિપસ્ટિકનું બધું કરતું. મારા પિમ્પલ્સ શું છે થઈ ગયું, ફેસ બ્લેક લાગે છે ને અહીંયા. તમારી પાસે કોઈ પિમ્પલ્સનો દેશી નુસ્ખો હોય તો જરૂરથી કહેજો કમેન્ટ કરીને. તો મળીએ હવે આગળ. હું એવું કહેતી હતી કે મેં છે ને વિડીયો લીધો છે, મીન્સ સ્નેપ લીધું છે, સ્નેપચેટ આવે ને એનામાં. તો એ હું શેર કરી દઈશ તમે લોકોને. તમે એમાં મારું લુક જોઈ લેજો. તો જોઈ લો અને કમેન્ટ કરીને કહેજો કેવું લાગે છે મારું લુક. અને મારામાં સાડી સૂટ કરે છે કે નહીં એ બી કહેજો. આ છોકરી જો ટીવી જોતાં જોતાં સૂઈ ગઈ છે. એને ખબર જ નથી કે વિડીયો બની ગયો છે. ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આ વ્લોગ કંઈક 2-3 દિવસથી ચાલી રહ્યો છે અને આમાં મને ખબર છે કે આ કન્ટેન્ટ એવું છે નહીં ખાસ, કે ખાલી બસ નોર્મલ જ છે અને એક્ટિવિટી કાંઈ છે નહીં આ વ્લોગમાં. તો પ્લીઝ આ વ્લોગને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને બ્લોગને લાઈક કરજો. અને સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો. સારંગપુરના દર્શન બહુ સરસ રીતે થયા અને તમારા બી દર્શન થયા હોય તો લખજો ખરા જય હનુમાન. પછી બસ થેન્ક યુ સો મચ મને સપોર્ટ આપવા માટે, આટલું બધું પ્રેમ આપવા માટે. મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો ના કરતા હોય એ જલ્દીથી જઈને ફોલો કરી દેજો. નવી રીલ્સ બહુ બધી પોસ્ટ થઈ ચૂકી છે. તો ચલો હવે મળીએ નવા એક વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.